સુરત ઉધના વિસ્તારમાં આવેલી માધવ ગૌશાળામાં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં શહેર પોલીસ વડાઓની હાજરી ખાસ રહી હતી। બેઠકમાં મુખ્ય મહેમાન તરીકે એસીપી ચિરાગભાઈ તેમજ ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ પીઆઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત શહેરના 70 જેટલા મંડળોના આગેવાનોએ પણ આ બેઠકમાં ભાગ લઈને ઉત્સવ આયોજન અંગે વિચારો વહેંચ્યા હતા। બેઠક દરમિયાન એસીપી ચિરાગભાઈએ તમામ મંડળોને સરકારી ગાઈડલાઈનનું કડક પાલન કરવા અને સુરક્ષાના ભાગરૂપે દરેક સ્થળ પર સીસીટીવી કેમેરા લગાવવા અનિવાર્ય સૂચન કર્યું હતું। તેમણે કહ્યું કે ઉત્સવ દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વહીવટીતંત્ર સંપૂર્ણ સહકાર આપશે, પરંતુ આયોજકોએ પણ પોતાની જવાબદારી નિભાવવી જરૂરી છે। બેઠકમાં માધવ ગૌશાળાના સભ્યો પણ હાજર રહ્યા હતા। તેમણે ઉત્સવ દરમિયાન શાંતિ, ભાઈચારો અને વ્યવસ્થા જાળવવા અંગે હાજર મંડળના પ્રતિનિધિઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તેમજ ધ્વનિ પ્રદૂષણ, વીજળી અને સ્વચ્છતા સંબંધિત બાબતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠક દરમિયાન મંડળોના આગેવાનોએ ઉત્સવ આયોજનની જરૂરિયાતો અને પડકારો વ્યક્ત કરતા પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક સહકાર અપાશે તેવી ખાતરી પણ કરાઈ હતી। સમિતિ દ્વારા તમામ મંડળોને સમયસર પરવાનગી લેવા તેમજ ટ્રાફિક વ્યવસ્થા અંગે સંકલન રાખવા અપીલ કરવામાં આવી હતી। આજે ઉધના પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં શ્રી માધવ ગૌશાળામાં મિટિંગ યોજવામાં આવેલું કે આવનાર જે ગણેશ ઉત્સવનું તહેવાર આવે છે એ કેવી સારી રીતે આયોજન થઈ શકે એ બધા પંડાલના કાર્યકર્તાઓ સાથે બેસીને ચર્ચા કર્યું ને આગળ કોઈ વિઘ્ન ન પડે એ કેવી રીતે આગળ અમે કામ કરી શકીએ એની ચર્ચા થઈ છે। મુખ્ય મહેમાન કોણ કોણ હતા? મુખ્ય મહેમાનમાં અમારા સુરત શહેરના એસીપી શ્રી ચિરાગભાઈ, ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ને અમારા સમિતિના આગેવાન શ્રી હતા। કેટલા મંડળો હાજર હતા? આજના બેઠકમાં 17 મંડળના આયોજક આવેલા। શું કહેવા માંગો છો? આ મંડળો કેવી રીતે ઉજવવાનું? હું બધાને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે પીઓપીની મૂર્તિ બંધ થાય, જે કે અમારા દેશના યશસ્વી પ્રધાનમંત્રીએ પણ આહ્વાન કર્યું છે કે માટીની મૂર્તિ પર ધ્યાન આપે, કે પેલું કહેવાય ને કે પાણીને પાણી તેરા રંગ કેસા। આજે આપણે આ મહિનામાં 2 વખત બાળના સામના કરવા, પૂરનું સામના કરવામાં આવ્યું છે ને ધીમે ધીમે ગરમી આવે ત્યારે અમારે પાણીની અછતનું પણ સામના કરવામાં આવે છે। ત્યારે અમે જે આ પીઓપીની મૂર્તિનું વિસર્જન પાણીમાં કરતા હોય ને તો એની તકલીફ બહુ વધારે પડે છે। એના કરતાં માટીની મૂર્તિનું વિસર્જન કરે તો પાણીનું અમારું પર્યાવરણનું ધ્યાન રહે ને પાણીનું પણ સારી રીતે ઉપયોગ કરવામાં આવે એવી અમારી પ્રાર્થના છે।